નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 11ને કન્ટિન્યુ કરીએ છીએ. ઓપરેટર નંબર 6, તાર્કિક પ્રક્રિયકો એટલે કે લોજિકલ ઓપરેટર. તો લોજિકલ ઓપરેટર કેટલા છે? 3. એન્ડ, ઓર અને નોટ. આ ત્રણે ઓપરેટરો કેવા છે? લોજિકલ ઓપરેટરો છે. હવે લોજિકલ ઓપરેટર કોને કહેવાય એને આપણે સમજીએ. તો કેટલીક વાર પરિણામ મેળવવા માટે એક સમય એકથી વધુ શરતોની ચકાસણી કરવાની જરૂર પડે છે. એટલે કે એક સમયે એકથી વધુ શરતોની ચકાસણી કરવા માટે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ થાય છે. જ્યારે કેટલીક વાર શરતોના ગણમાંથી કોઈ પણ એક શરત સંતોષાય તો પણ પરિણામ મેળવવું જરૂરી બને છે. એટલે કે કેટલીક વાર જે શરતોનો ગણ હોય છે એટલે કે શરતોનો સમૂહ જે હોય છે એમાંથી કોઈ પણ એક શરતનું પણ આપણે રિઝલ્ટ મેળવવું હોય, સંતોષવું હોય એટલે કે મેળવવું હોય ત્યારે આપણે આ લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે પરિણામ મેળવી શકીએ છીએ. તો આ પ્રકારના સંબંધને સામાન્ય રીતે તાર્કિક સંબંધ એટલે કે લોજિકલ રિલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ લોજિકલ ઓપરેટર કેટલા છે? એન્ડનું પ્રક્રિયક કયો છે? ડબલ એમ્પરસન છે. ઓર નંબર 2, ઓર લોજિકલ ઓપરેટર એની પ્રક્રિયક એટલે કે જે ચિહ્ન જે છે એ ડબલ વર્ટિકલ ઊભી ટેબ છે. જ્યારે તાર્કિક નોટ ઓપરેટર નું ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન. તો આ ત્રણ ઓપરેટરને આપણે ધ્યાનમાં રાખીને આપણે સી ભાષાની અંદર લોજિકલ ઓપરેટરનો આપણે ઉપયોગ કરી શકીશું. એન્ડ ઓપરેટર ડબલ એમ્પરસન, ઓર ઓપરેટર ડબલ વર્ટિકલ ઊભી ટેબ અને નોટ ઓપરેટર ઉદ્ગાર ચિહ્ન. તો આ રીતે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરી શકીશું. અહીં આગળ કોષ્ટક 11.7ની અંદર જે કોષ્ટક આપેલો છે એને સમજવો જરૂરી છે કે અહીં આગળ આપણને નોટ ઓપરેટર પહેલું આપેલું છે, ત્યાર પછી એન્ડ ઓપરેટર આપેલો છે અને છેલ્લે ઓર ઓપરેટર આપેલો છે. તો આ ત્રણ ઓપરેટરનું આપણને રિઝલ્ટ કેવી રીતે મળશે એના વિશે આ કોષ્ટક અહીં આગળ સમજૂતી આપેલી છે. તો સમજીએ આપણે આ કોષ્ટકને. અહીં આગળ આપણને એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 બે આપેલા છે. બેના ઉપરથી આપણે નોટનું પરિણામ શું આવશે, એન્ડનું પરિણામ શું આવશે અને ઓરનું પરિણામ શું આવશે એ આપણને અહીં આગળ સમજાવ્યું છે. જો 0 એટલે ફોલ્સ ખોટું અને 1 એટલે સાચું એટલે કે ટ્રુ. ઓકે, તો એક્સપ્રેશન 0 છે એટલે કે ખોટું છે, એક્સપ્રેશન 1 શું છે? ખોટું. એક્સપ્રેશન 2 પણ કેવું છે? ખોટું. તો નોટ ઓપરેટરનું પરિણામ કેવું આવશે? સાચું આવશે, ફોલ્સ આવશે. એન્ડ ઓપરેટરનું ફોલ્સ આવશે, ખોટું આવશે. જ્યારે ઓર ઓપરેટરનું એ પણ ખોટું આવશે. ઓકે, જ્યારે બંને એક્સપ્રેશન રોંગ હોય, ખોટા હોય, ફોલ્સ હોય તો નોટ ઓપરેટરનું પરિણામ કેવું આવે? સાચું આવે. જ્યારે એન્ડ અને ઓર ઓપરેટરનું પરિણામ ફોલ્સ આવશે. ત્યારબાદ એક્સપ્રેશન 1 ખોટું હોય, એક્સપ્રેશન 2 સાચું હોય એટલે કે ફોલ્સ ટ્રુ હોય તો નોટ ઓપરેટરનું પરિણામ કેવું આવશે? ટ્રુ આવશે. જ્યારે એન્ડ ઓપરેટરનું પરિણામ ફોલ્સ આવશે, ખોટું આવશે. જ્યારે ઓર ઓપરેટરનું પરિણામ ટ્રુ આવશે, સાચું આવશે. ત્યારબાદ થર્ડ રોની અંદર શું કહે છે કે એક્સપ્રેશન 1 સાચું હોય અને એક્સપ્રેશન 2 ખોટું હોય, પહેલાથી વિરુદ્ધ. જ્યારે બીજી રોની અંદર એક્સપ્રેશન 1 ખોટું હતું તો અહીં આગળ સાચું છે, એક્સપ્રેશન 2 સાચું હતું તો અહીં આગળ ખોટું છે. બરાબર. તો 1 0 એટલે કે ટ્રુ ફોલ્સ હોય, એક્સપ્રેશન 1 ટ્રુ હોય, એક્સપ્રેશન 2 ફોલ્સ હોય તો નોટ ઓપરેટરનું પરિણામ કેવું આવશે? ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ, ખોટું. જ્યારે એન્ડ ઓપરેટરનું પરિણામ પણ કેવું આવશે? ફોલ્સ આવશે, ખોટું. પર ઓર ઓપરેટરનું પરિણામ કેવું આવશે? સાચું, ટ્રુ આવશે. ઓકે, ને જ્યારે બંને એક્સપ્રેશન સાચા હોય, એક્સપ્રેશન 1 ટ્રુ હોય અને એક્સપ્રેશન 2 પણ ટ્રુ હોય તો નોટ ઓપરેટરનું પરિણામ ફોલ્સ આવશે. જ્યારે એન્ડ ઓપરેટરનું પરિણામ સાચું આવશે. એન્ડ ઓપરેટરની કન્ડિશન અહીં આગળ એક જ યાદ રાખવાની કે બંને કન્ડિશન સાચી હોય, બંને એક્સપ્રેશન સાચા હોય તો જ એન્ડ ઓપરેટર સાચું આવશે. બાકી એક પણ શરત જો ખોટી હશે તો એન્ડ ઓપરેટર કેવું આવશે? ખોટું આવશે. ઓકે, જ્યારે પછી ઓર ઓપરેટર પણ સાચું આવશે.
ઓર ઓપરેટરમાં કેવું હોય કે આપેલી શરતો જે આ એક્સપ્રેશન 1 2 છે બંનેમાંથી કોઈ પણ એક એક્સપ્રેશન સાચું હશે ને તો ઓર ઓપરેટર સાચું આવશે. ઓકે, તો બે ઓપરેટર તમને સમજાઈ ગયા. એન્ડ ઓપરેટર બધી શરતોમાંથી કોઈ પણ એક શરત જો ખોટી હશે તો એન્ડ ઓપરેટરનું પરિણામ કેવું આવશે? ફોલ્સ આવશે. પણ જો બધી શરતો સાચી હશે એટલે કે અહીં આગળ એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 બંને શરતો સાચી છે તો એન્ડનું પરિણામ કેવું બતાવે છે? સાચું, ટ્રુ બતાવે છે. ઓકે, નોટ ઓપરેટરનું પરિણામ ક્યારે ટ્રુ આવશે? કે જ્યારે એક્સપ્રેશન બંને ખોટા હશે તો સાચું આવશે, અથવા તો એક્સપ્રેશન 1 ખોટું હોય અને એક્સપ્રેશન 2 સાચું હોય તો નોટ ઓપરેટર ટ્રુ બતાવશે. બાકી એક્સપ્રેશન 1 જો ખોટું હશે સાચું હશે અને એક્સપ્રેશન 2 ખોટું હશે તો પણ એનું પરિણામ કેવું આવશે? ફોલ્સ આવશે. બંને સાચા હશે એક્સપ્રેશન તો પણ નોટ ઓપરેટરનું પરિણામ કેવું આવશે? ખોટું આવશે, ફોલ્સ આવશે. એટલે મીન્સ કહેવાનો અર્થ કેવો કે નોટ ઓપરેટરની અંદર બંને એક્સપ્રેશન ખોટા અથવા તો બીજું એક્સપ્રેશન સાચું હશે તો જ નોટનું પરિણામ કેવું આવશે? સાચું આવશે, એટલે કે ટ્રુ આવશે. એન્ડ ઓપરેટરનું પરિણામ ક્યારે ટ્રુ આવશે? જ્યારે બંને એક્સપ્રેશન સાચા હશે એટલે કે બધી શરતો સાચી હશે તો જ એન્ડનું પરિણામ કેવું આવશે? ટ્રુ આવશે, સાચું આવશે. જ્યારે ઓર ઓપરેટરનું પરિણામ ક્યારે ટ્રુ આવશે? કે જ્યારે આપેલી શરતોમાંથી એટલે કે એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 બંનેમાંથી કોઈ પણ એક એક્સપ્રેશન જો સાચું હશે તો ઓર ઓપરેટરનું પરિણામ કેવું આવશે? સાચું આવશે. તો ઓર ઓપરેટર જો સાચું છે તો સાચું, એક એક્સપ્રેશન સાચું છે તો સાચું, બંને એક્સપ્રેશન સાચા છે તો પણ સાચું. પણ બંને એક્સપ્રેશન ખોટા હશે તો જ ઓરનું પરિણામ કેવું આવશે? ફોલ્સ આવશે, ખોટું આવશે. ઓકે, તો આપણે આ ત્રણ ઓપરેટરનો ઉપયોગ શું છે એ આપણે સમજી ગયા કોષ્ટક દ્વારા. હવે આપણે અહીં આગળ એક એક્ઝામ્પલ આપેલું છે જે આકૃતિ 11.14. તો આ પણ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આ પ્રોગ્રામ આઈએમપીમાં છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રેક્ટિકલ 6 જે શરતી પ્રક્રિયક આઈએમપીમાં આપ્યો હતો. હવે આ બીજો પ્રોગ્રામ આઈએમપીમાં છે પ્રેક્ટિકલ નંબર 8. અહીં આગળ પરીક્ષામાં એવું પૂછાશે, આની ડેફિનેશન આ રીતે પૂછાશે પરીક્ષાની અંદર કે સી ભાષામાં લોજિકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરી પ્રોગ્રામ તૈયાર કરો. લોજિકલ એન્ડ ઓપરેટરનો ઉપયોગ કરવાનું કીધું હોય ત્યારે તમારે આ પ્રોગ્રામ બનાવવાનો રહેશે. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે આ પ્રોગ્રામ કેવી રીતે આપણે બનાવી શકીએ. તો અહીં આગળ આપણે એ પ્રોગ્રામને ઓપન કરીશું. અહીં આગળ મેં ફાઇલનું નામ આપ્યું છે 11_7.c. તો અહીં આગળ એ એક્ઝામ્પલ ઓપન થયેલું તમને જોવા મળશે. તો સમજીએ આ એક્ઝામ્પલને. તો સૌ પ્રથમ આપણને હેજ ઇન્ક્લુડ stdio.h એટલે કે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે. ત્યાર પછી void મેઇન ફંક્શન એ કમ્પલસરી ફંક્શન છે અને મેઇન ફંક્શન આગળ આપણે ખાલી એમ્પ્ટી ડેટા સેટ મૂકેલો છે, એનો કીવર્ડ છે void. ને ત્યારબાદ મેઇન ફંક્શનનું આપણે ઉઘડતા છગડિયા કૌંસથી શરૂ કરેલું છે ને ડેટા પ્રકાર અહીં આગળ આપણે લીધો છે ફ્લોટ એટલે કે રિયલ ડેટા પ્રકાર અપૂર્ણાંક સંખ્યા માટે, કારણ કે પર્સન્ટેજ કેવા હોય? અપૂર્ણાંક બી પર્સન્ટેજ હોઈ શકે, ટકાવારી કેવી હોય? અપૂર્ણાંક બી હોય. એટલે આપણે અહીં આગળ ડેટા પ્રકાર કયો લીધો? અપૂર્ણાંક, ફ્લોટ. ફ્લોટ કેટલા બાઇટ મેમરી રોકે છે? તો 4 બાઇટ. ઓકે, તો ફ્લોટ વેરિયેબલનું નામ આપ્યું અહીં આગળ PER એટલે કે પર્સન્ટેજ. શું સમજવાનું? પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ એની ફિક્સ વેલ્યુ આપણે આપી દીધી છે 55. કેટલા ટકા છે? 55%. પર્સન્ટેજની વેલ્યુ કેટલી? તો 55%. ત્યારબાદ CLR SCR ફંક્શન આઉટપુટ વિન્ડોને ક્લિયર કરવા માટે. હવે અહીં આગળ આપણે ઇફ વિધાન લીધેલું છે ને ઇફ વિધાનની અંદર પણ આપણે ઇફ વિધાનનો ઉપયોગ કરેલો છે એટલે આને આપણે નેસ્ટેડ ઇફ વિધાન પણ કહી શકીએ. ઓકે, નેસ્ટેડ ઇફ વિધાન પણ આપણે આને કહી શકીએ કે ઇફની
વિધાનની અંદર પણ જો આપણે ઇફ વિધાનનો ઉપયોગ કરેલો હોય તો એને નેસ્ટેડ ઇફ વિધાન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો ઇફ વિધાનની અંદર આપણી શરત અહીં આગળ કેવી છે જુઓ, કૌંસ percentage greater than is equal to 0. અહીં આગળ greater than is equal to કયો ઓપરેટર છે? તો સંબંધ સૂચક ઓપરેટર, રિલેશનલ. તો 0 થી percentage ની કિંમત વચ્ચે રિલેશન દર્શાવે છે. કેવું? તો 0 થી percentage સરખા અને મોટા હોવા જોઈએ. percentage કેવો હોવો જોઈએ? 0 થી સરખા અથવા 0 થી મોટા. ઓકે, ત્યાર પછી અહીં આગળ લોજિકલ એન્ડ ઓપરેટર મૂકેલું છે. તો પહેલી શરત આપણી સાચી હોય, બીજી શરત અહીં આગળ આપણે બીજી બે શરતો વચ્ચે કયો ઓપરેટર મૂક્યો છે? એન્ડ ઓપરેટર. એટલે બીજી શરત શું છે કે percentage less than is equal to 100. તો percentage 100 અથવા 100 થી નાના હોવા જોઈએ. બરાબર? તો આ બંને શરતો સાચી હશે તો જ ઇફ વિધાનનો અમલ થશે. ઓકે, અહીં આગળ ધ્યાન આપો કે બંને શરતો આજે આપણે percentage less than greater than is equal to 0 અને percentage less than is equal to 100 આ બંને શરતો સાચી હશે, એટલે કે 0 થી 100 સુધી percentage હશે, percentage ની કિંમત હશે તો જ આપણને if વિધાનનો અમલ થશે. જો પણ if વિધાન અહીં આગળ percentage જો આપણા ખોટા હશે, આપણે માઇનસ ની અંદર ઋણ સંખ્યામાં આપેલું હશે અથવા 100 થી વધુ percentage ની કિંમત આપેલી હશે તો અહીં આગળ આપણને else વિધાનનો અમલ થશે. બરોબર? જો નહીં તો, else વિધાન એટલે કે જો નહીં તો. else વિધાનની અંદર હંમેશા કેવું વિધાનો હોય? જ્યારે શરત ખોટી આવે ત્યારે else વિધાનનો અમલ થાય, જ્યારે શરત બંને શરતો સાચી હોય તો if વિધાનનો અમલ થાય. આટલું યાદ રાખવાનું. તો અહીં આગળ else વિધાનની અંદર શું છે જુઓ, printf you are enter wrong value in percentage. તો મેસેજ તમને ડિસ્પ્લે કરશે કે તમારા percentage ખોટા છે. બીજો મેસેજ પ્રિન્ટ થશે પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 0 એન્ડ 100. એટલે 0 થી 100 સુધીની વેલ્યુ તમે એન્ટર કરો. ઓકે, ક્યારે એલ્સ વિભાગનો અમલ ક્યારે થાય? કે જ્યારે અહીં આગળ આપણે ઇફ વિધાનની જે આ કન્ડિશન આપેલી છે આ કન્ડિશન જો ખોટી હશે તો જ એલ્સ વિભાગનો અમલ થશે. પણ જો આપણે અહીં આગળ percentage ની કિંમત કેવી આપી છે? 55. તો 55 એક એવી સંખ્યા છે 0 થી મોટા અને 100 થી નાના. શરત કેવી છે આપણી? બંને શરતો સાચી છે. તો કયા વિધાનનો અમલ થશે? if વિધાનનો અમલ થશે. તો if વિધાનની અંદર અહીં આગળ આવશે if વિધાનનો અહીં આગળ આપણે કૌંસ કરેલો છે, જો છગડીયો કૌંસ શેનો કરેલો છે? if વિધાનનો. પછી આપણે કયું લીધું છે? if. હવે if ની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે if વિધાન તમે લો તો if વિધાનની પાછળ સેમિકોલન આવશે નહીં. if વિધાન પાછળ સેમિકોલન મૂકવાનું નથી. ઓકે, જો તમે અહીં આગળ સેમિકોલન મૂકશો તો તમને પ્રોગ્રામની અંદર એરર જોવા મળશે. તો અહીં આગળ આપણે if વિધાનની અંદર શરત શું મૂકી છે કે percentage greater than is equal to 70. જો 70 અથવા 70 થી વધુ percentage હશે તો કયો મેસેજ પ્રિન્ટ થશે? કે you have secure A grade. તો A grade નો મેસેજ પ્રિન્ટ થશે. ક્યારે? જ્યારે આપણે percentage ની વેલ્યુ 70 અથવા 70 થી વધુ હશે તો. અહીં આગળ તો આપણે 55 કિંમત છે તો આ મેસેજ પ્રિન્ટ થશે નહીં થાય. તો આ શરત અહીં આગળ આપણી ખોટી આવશે કારણ કે 70 અથવા 70 થી વધુ percentage આપણા છે નહીં. ત્યાર પછી બીજા if વિધાનની અંદર આવશે. તો બીજા if વિધાનની અંદર શરત શું છે? percentage greater than is equal to 60. એન્ડ ઓપરેટર મૂકેલો છે %, percentage less than 70. એટલે કે 60 અથવા 60 થી વધુ પરંતુ કેવા? 70 થી નાના. એટલે કે 60 થી 69% સુધી. 60 થી 69% સુધી જો આપણા percentage ની વેલ્યુ હશે તો કયો મેસેજ પ્રિન્ટ થશે? તો you are have secure B grade. પરંતુ અહીં આગળ આપણે કેટલા છે? 55 છે. તો 60 થી 69 માં આવશે નહીં આવે. તો આ શરત પણ આપણી ખોટી આવશે. તો આ શરતનો અમલ થશે નહીં. હવે ત્રીજી if વિધાન મૂકેલું છે. ત્રીજી શરત અહીં આગળ મૂકેલી છે કે કૌંસની અંદર percentage greater than is equal to 35 એટલે કે એન્ડ ઓપરેટર મૂકેલો છે. percentage less than 60 એટલે કે 35 અથવા 35 થી વધુ અને 60 થી નાના. આ બંને શરતોની અંદર આપણા percentage હોવા જોઈએ. તો જુઓ 35 થી 59% સુધી, 35 થી 59% સુધી આપણા percentage હશે
તો અહીં આગળ ત્રીજો મેસેજ પ્રિન્ટ થશે યુ હેવ એ સિક્યોર સી ગ્રેડ. તો આપણા 55% છે તો 55% કેવા છે તો 35 થી વધુ છે અને 60 થી નાના છે તો 55 છે આવશે. 35 થી 59 સુધી પર્સન્ટેજ આવે છે તો અહીં આગળ આપણી આ શરત કેવી આવશે સાચી આવશે. જેવી આપણી શરત સાચી આવશે તો અહીં આગળ એક મેસેજ પ્રિન્ટ થશે કે યુ હેવ સિક્યોર સી ગ્રેડ. યુ હેવ સિક્યોર સી ગ્રેડ. જો અહીં આગળ આપણે 35 થી પણ ઓછા પર્સન્ટેજ આપ્યા હોય તો પર્સન્ટેજ લેસ ધેન 35 તો 35 થી ઓછા હશે તો કયો મેસેજ પ્રિન્ટ થશે યુ હેવ ફેલ. તો 35 થી ઓછા પર્સન્ટેજ હોય તો શું ગણાય એને ફેલ ગણાય બરાબર. તો અહીં આગળ આપણે આ રીતે આ ચારે વિધાન જે શરતો મૂકેલી છે જે આપણા પર્સન્ટેજની વેલ્યુ હશે એ પ્રમાણે અહીં આગળ આપણી 55 વેલ્યુ છે તો સી ગ્રેડ મેસેજ પ્રિન્ટ થશે. પણ જો આપણે પર્સન્ટેજ જ ખોટા નાખેલા હોય તો ઇફ વિધાન આ જે મેન શરત જે આપણી વિધાન છે એ વિધાનની અંદર જ નહીં આવે, સીધું જ કયા વિધાનની અંદર આવશે એલ્સ વિધાનની અંદર. તો એલ્સ વિધાનની અંદર રોંગ પર્સન્ટેજ અને બિટવીન 0 થી 100 એવા બે મેસેજ પ્રિન્ટ થઈને તમને જોવા મળશે. તો જોઈએ આપણે પ્રોગ્રામ રન કરાવીએ. કંટ્રોલ F9 પછી રન કરાવ્યા પછી આપણે અલ્ટર F5 આપીએ તો કયો મેસેજ પ્રિન્ટ થયો યુ હેવ સિક્યોર સી ગ્રેડ. હવે આપણે અહીં આગળ પર્સન્ટેજને ચેન્જ કરી દઈએ. અહીં આગળ આપણે 55% આપેલા છે તો 55 ની જગ્યાએ આપણે 70 અપ આપી દઈએ. %, આપી દીધા. તો અહીં આગળ જો પહેલી શરત આપણી કેવી છે 70 અથવા 70 થી વધુ હોય તો કયો ગ્રેડ આવશે યુ હેવ સિક્યોર એ ગ્રેડ. ઓકે. તો અહીં આગળ આપણે પ્રોગ્રામને રન કરાવીએ. કંટ્રોલ F9 અને આઉટપુટ વિન્ડો જોવા માટે અલ્ટર F5 કી આપશો તો અહીં આગળ કયો ગ્રેડ આવ્યો યુ હેવ એ સિક્યોર એ ગ્રેડ. પરંતુ અહીં આગળ હવે જુઓ આપણે પર્સન્ટેજ ખોટા નાખી દીધા ભૂલથી આપણને અહીં આગળ 750% 705% મૂકી દીધા ભૂલથી 0 વચ્ચે ટાઈપ થઈ ગયું અને હવે આપણે અહીં આગળ પ્રોગ્રામને રન કરાવીશું. કંટ્રોલ F9 અને અલ્ટર F5 આપશું તો અહીં આગળ એલ્સ વિભાગની અંદર જે બે મેસેજ હતા એ બે મેસેજ પ્રિન્ટ થશે કે યુ આર એન્ટર રોંગ વેલ્યુ ઇન પર્સન્ટેજ અને પ્લીઝ એન્ટર વેલ્યુ બિટવીન 0 એન્ડ 100. તો આ બંને મેસેજ એલ્સ વિભાગનો અમલ થશે જ્યારે પર્સન્ટેજની વેલ્યુ રોંગ હશે ત્યારે. ઓકે. તો અહીં આગળ આપણે આ ઇફ વિધાનનો અમલ થશે નહીં તો સીધું જ એલ્સ વિભાગનો અમલ કરશે. ઓકે. તો આ રીતે આખો આ પ્રોગ્રામ વર્ક કરશે. તો આ કહેવાય લોજિકલ એન્ડ વિધેયનું એક્ઝામ્પલ. નેક્સ્ટ વિડીયોની અંદર ઓપરેટર નંબર 7 જોઈશું બીટવાઇઝ પ્રક્રિયા. જય હિન્દ.